ગુલાબબેનના ખભા પરથી કચરાની બોરી લઈને અમે તેમના ઘર તરફ ચાલતા થયા અને પહોંચ્યા તેમના ઘરે. અંદર 2 બાળકો બેઠા હતા. બહેને કહ્યું કે આ ઘર પણ મને એક દયાળુ વ્યક્તિએ રહેવા આપ્યું છે. બાકી તો હું ને મારા બાળકો ક્યાંક રોડના કાંઠે રહેતા હોત. મને જમાડવા માટે ઉપર ખીટીએ ટીંગાયેલ પોટલામાંથી રોટલીઓ ખોલી અને કહ્યું, બેન આજે ઘરમાં શાક નથી બન્યું. મેં કહ્યું તો મને રોટલી સાથે લાગણી પીરસી દો. ડુંગળીને પોતાની મજબૂત મુઠ્ઠીથી તોડી જાણે તેમના માટે આ રોજની વાત હોય તેમ ગુલાબબેને રોટલી સાથે મને લાગણીઓ પીરસી. જમતા જમતા મેં પૂછ્યું, આપ ખાવાનું ખીટીએ કેમ બાંધો છો? ત્યારે તેમણે કહ્યું કે અમારા ઘરમાં નિયમ છે, જે વસ્તુ નીચે હોય એ ઉંદર માટે અને જે ઉપર હોય એ અમારા માટે. જયદીપના પિતાનું 1.5 વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ થયું. જતા જતા તેમણે કહ્યું હતું કે જોજે હો, બાળકો ભૂખ્યા ના સૂઈ જાય. અને ત્યારથી જ આજ સુધી મેં ભલે નહીં ખાધું હોય પણ મેં મારા 2 બાળકોને ભૂખ્યા નથી સૂવા દીધા. હું રાશન કીટ લઈ આવી ત્યારે વિચારતી હતી, શું આજે તેમણે મને તેમના બાળકોના ભાગનું ભોજન કરાવ્યું હતું? કરિયાણું જોતા જ બહેનના ચહેરા પર એક અનોખું સ્મિત ઝળહળી ઉઠ્યું. તેમણે કહ્યું કે આના પપ્પાના ગયા પછી પહેલી વાર આટલું ખાવાનું અમે એક સાથે જોઈએ છીએ. બાકી તો અમે તેલ પણ રોજે રોજનું લઈએ છીએ. જયદીપ અને કુલદીપ કુકીઝ જોઈને ખુશ થઈને બોલી ઉઠ્યા, આ તો અમીરોના બિસ્કિટ છે. તેણે તરત જ કુકીઝમાંથી 2 ભાગ કર્યા અને એક મને આપ્યો અને એક તેના ભાઈને. હા, માં જેવા જ તો દીકરા હોય ને. આ ઘરમાં સુખ સુવિધાઓ ભલે કદાચ ઓછી હોય પણ માનવતાની મહેકથી આખું ઘર ભરેલું હતું.